વારું કરજે મળી સમરું તુને સદા તો જાહેર જગમાં માતું જોગણી મારી પરગટ પીઠળયા એવા ગીડા પરિવારના આંગણે અને અહીંયા કોઈ વાયડાય નહીં. પહેલા તો એકવાર આ ગઢવીને વિજયદાનને એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવજો, કારણ કે યાર સૌથી મુસીબતનું કામ. અને છેલ્લા 3 તારીખથી જોઉં છું અહીંયા સંચાલનનું કામ કરે છે અને સંચાલનનો દોર વિવેકથી સંભાળે છે અને ચારણ છે, ચારણથી વધાય નહીં વધીને બોલાય નહીં વાત. ચારણ હૃદય રાફડા એના કદી સુણા ન હોય. એટલે અને ગીડા પરિવાર આજ અહીંયા કોઈ પટ્ટા પાડી દેવા કે સોટો પાડી દેવો એના માટે નહીં, પણ ગીડા પરિવારના આંગણે મારી વાણીને પવિત્ર કરવા માટે. કોઈ રોલો પાડી દેવો, એન્ટ્રી પાડી દેવી એમ નહીં, પણ મારી માં મોમાઈ રાજી થાય. મારો દાડો ચોબારીના પાદરમાં બેઠો છે, હનુમાનજી મહારાજ રાજી થાય એના માટે માની સ્તુતિથી વંદનાથી શરૂઆત કરવી છે. કેવી છે મારી માં મોમાઈ? એટલે કે મઠમાં બિરાજે માવડી વડી રંગને રખવાડતી, એ આવી નમે જે આપને તું એ હને રખવાડતી. અન કાપી બધા કષ્ટો વડાય અઘરા સમાયુગ લાવજે, એ મોરા ગઢેથી માવડી મોમાઈ વારે આવજે, એ મોરા ગઢેથી માવડી મોમાઈ વારે આવજે. અને હે માં હે જગદંબા, હરિયલ ઘરે ન હોય અને જેના ફળીએ કુંજરડા ફરે, પછી એને વયની વાટું ન હોય કેહર બચાને કાગડા. પણ આયા વાણીને પવિત્ર કરવા માટે મળ્યા છે. એટલે માડી તુહી માયાળ છો, માં તું જ તારણહાર છો, વરદાયની માં તું વડી અમને ઉગારણ હાર છો. સેવે તને જે સેવકો ત્યાં તું જ આવીને તારજે, એ મોરા ગઢેથી માવડી મોમાઈ વારે આવજે, એ મોરા ગઢેથી માવડી મોમાઈ વારે આવજે. અને એમાં આજ તારા બગીચાના ફૂલડા માં તને વંદના કરે છે માં મોમાઈ. એવું ભાગવતનું આંગણું છે. અહીંયા હમણાં મને વાત કરતા હતા ધીરુબાપુ, આપણે ગીડા છે ને, મને મારા ફૂઈન દીકરા વાત કરતા હતા કે તમારે ગીડા હુવાળા બહુ. અમને બાપુ આપણને વાયડાય ન આવડે, આપણામાં ખોચરાય ન આવડે, કુંદરાય ન આવે, પણ આપણે વેપારી જેવું માએ આપણને એવું શક્તિ દીધી છે. આપણે વાયડાય નથી દીધી, વહરાય નથી દીધી, પણ માએ આપણને વિવેક દીધો છે આપણે ગીડાઓને. એટલે મને વાત કરતા હતા કે ક્યાંય પણ જોવો ગીડા ક્યાંય આમ ટૂંકમાં એન્ટ્રી પાડી દેવી કે એવું નહીં, પણ એને છે ને આમ હૃદયનો ભાવ એનો ચોખ્ખો હોય. એક પ્રસંગ મારે કેવો છે, પછી મારી વાણીને વિરામ આપવો છે, કારણ કે નદી છે એ કાંઠામાં રૂડી લાગે. એટલે માતાજીએ ક્યારેય હનુમાનજી દાદાએ અમને વાયડાઈ આપણને નથી દીધી. એટલે ગીડા પરિવારના આંગણે છું આ વાત દરેકના મોઢે તમને સાંભળવા મળશે. ગીડા છે ને એ હુવાળા છે એમ, એટલે વાયડાઈ કે વહરાય અમને માએ નથી દીધી હો. એટલે સ્વરૂપ જે થઈ હાબદા હોકાર હે તે આપતી, આશીષ આપી ઉરના હૈડા મહી તું ચાપતી.
સત ખેડલા તો બાળને બદલાવજે મોરા ગઢેથી માવડી મોમાય વારે આવજે એ મોરા ગઢેથી માવડી મોમાય વારે આવજે અને એમાં આ મોમાં એ જગદંબા આવડ ખોડલી આવી આવી મોગલ મથરાડી માત મેલડી જાગ જ્વાળા દાઢાડી અંબે કર્નલી આવી આવી બહુચર બિરદાડી હાલી આવી હિંગોળ ગેલ રાજલ મહાકાળી સમરથ સબી નવલખ સખત 84 ની ચારણા ઉપરે દેવી આવો સેવક કાજ સુધારણા રમજમતી રવરાવ આવ્યો કામે બૂટ બલાડ બાઈ ખુબડી બોલાવે માનલ જેતલ માત ચાપલ ને ચાડક નેચી વરુડી ને સૌદેવ અને રાણબાઈ ને રવેચી એવા એમ કહેવાય એવા આપણા મારું ગુંદાડા અને ભીમ બાપુ જેવો મહાન શામજી બાપુનું હૃદય કહેવાય અમારા ભીમ બાપુ રાજભક્ત શ્રી રામનો સંપુભાઈ કાલ યાદી કરાવી હતી કે રાજભક્ત શ્રી રામનો જમદટ જાંબુવંત સત્તાધારમાં શોભતો અમારો વીર ભીમ બજરંગ જેમ હનુમાનજી એમ કહેવાય ભગવાન શ્રી રામનું હૃદય હતા એમ અમારા ભીમ બાપુ છે ગુંદાડાના અમારું સંતો છે અમારું ઘરેણું છે ને એ અમારે શામજી બાપુનો જીવ હતો શામજી બાપુનું હૃદય હતા અને એથી આગળ શામજી બાપુએ અને ભીમ બાપુ એમ કહેવાય કુંભનો મેળો જમાડેલો એવો પવિત્ર આત્મા અમારા ભીમ બાપુ ઘણી બધી વાતો છે પણ હવે સમય એટલો મોડો થઈ ગયો છે નકર મારે ભીમ બાપુની એટલા બધા દુઆની યાદી કરાવી હતી પણ આ બધા આવા સંતો ક્યારે જન્મે કે ગઢ મોરાના ગોખલે અમારી મોમાઈ બેઠી છે અને એના આશીર્વાદથી આવા કાથડ બાપુ હોય તોય ભલે અને માણહુર બાપુ જાંજેહરના પાદરમાં માણહુર બાપુ બેઠા છે જીવા બાપુ મકવાણાના ગુરુ કહેવાય અને તેદી એમ કહેવાય કે એક રાજગોરના સપને આવ્યા અને સપને આવીને કીધું કે મારી ગેડી છે ને આ જગ્યાએ પડી છે અને 2 દિવસ પછી સંપુભાઈ રાજગોર ગેડી લેવા જાય છે 2 દિવસ પછી ખબર પડે યાદ આવ્યું મને આવું સપનું આવ્યું હતું માણહુર બાપુનું અને 2 દિવસ પછી જોવા જાય તો એ જગ્યાએ હાલમાં ગેડી પડી હોય અને એ ગેડી બાલુભાઈ રાજગોર પાસે હજી હયાત છે એવા આપણા ગીડિયા પરિવારના એવા ઉજળા સંતો થઈ ગયા છે પણ આવા ક્યારે જન્મે માના આશીર્વાદ હોય નકર વાયડા આવે અહંકાર આવે અભિમાન આવે પણ નિર્મળતા અને નિર્માલ્યતા હોય ને તો એ તો માં ગઢમોરાના ગોખલે બેઠી છે ને એના આશીર્વાદ હોય તો આવે બાકી વાયડાય પેલા આવે એટલે મને આ યાદ આવે શું કે છે ગઢમોરાના ગોખલે નો બત નગારા વાગતા સેવે તને જે સેવકો એણે મહી તું ચાપતી પાયે પડીને કિરણ કેલા ઝાડ લાજુ રાખજે મોરા ગઢેથી માવડી મોમાય વારે આવજે એ મોરા ગઢેથી માવડી મોમાય વારે આવજે ભક્ત શ્રી રામ નો આને બોલો જોધો જાંબુવાન પણ મારે સત્તાધારમાં શોભતો એ મારો વીર ભીમ બજરા
મોમાઈ ને કાને જશે અને જેદી અંતર થણો એ વાત પણ તેદી લાખે વાતું વો તો દાવા નહીં એ જોગણી જય ભાટલા વાળી ઘેર નદી છે એ કાંઠામાં રૂડી લાગે અને સમય સાહિત્યનો નથી એટલે એક છપાકરું એ મારી કુળદેવી મોમાઈ છે આપણી અને માં મોમાઈના સાનિધ્યમાં બેઠા છે સંકટ સમય યાદ કરો ને મારી મનસાગરી મોમાઈ આવે 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 પણ અહીંયાનો ભાવ એવો જોઈ એટલે માને યાદ કરતા રાજે બ્રહ્માણી કલ્યાણી બાળ બીજ મંત્ર યોમ રૂપ મોર ગજ ગોખવાડી હાજરા હજુર જુગ જુગની જાહેર દેવી દયાળી મોમાઈ ધોમ ધોમ રોમ રોમ દયા ભરપૂર આવે હાંડડી હવારી વાડી દેવી બીર દાડી આગે બાજત મૃદંગ દાદી લાંગ છૂટી હાંડડી મલપે ટપે રૂમા ઢુમા ઢુમા ઢુમ તાલે તાલ ઘેરા ઘેરા ઘુઘવે પ્રમાણ મનસાગરી માં મોમાઈ અને આયા જુનાગઢમાં રામુડુના દીકરી એટલે કે સુરજાદેવી અને સુરજાદેવીને જેદી એમ કહેવાય કે એના વિવાહ થયા અને તેથી એની પાસે એમ કીધું કે બેટા તારે કરિયાવરમાં હું જોઈ છે અને કરિયાવરમાં તેથી એની પાસે એમ કહેવાય કે બેટા તારે હું જોઈ એવો પ્રશ્ન કર્યો ને બાપુ મને આપણા કુળની દેવી મોમાઈ છે ને એ મને કરિયાવરમાં આપી દો મારે માલ મિલકત નથી જોતી કરિયાવરમાં મોમાઈને માગી લીધી અને દ્વારકાના પાદરમાં હાંગડા વાઢેરના આંગણે એમ કહેવાય કે મોમાઈના નામનું ધૂપેલિયું ફરવાનું ચાલુ થયું અને એ ધૂપેલિયાનો જેદી ઘા કર્યો અને તેથી સુરજાદેવીએ પ્રાર્થના કરી કે માં મિલકત નથી માગી જમીન નથી માગી માં જાગીર નથી માગી માં પણ માં મેં તો તને કાપડામાં લઈને આવી છું હો અહીંયા દ્વારકાના પાદરમાં એ મોમાઈ એ જગદંબા માં તને કાપડામાં લઈને આવી છું કાપડામાં લઈને આવ્યું ત્યાં વાત કર્યું ને તા સપનામાં આવી મોમાઈ હો જગદંબા મહામાયા મહાચંડી એવી ભગવતી સપનામાં આવી અને વારે આવી અને કીધું આજનો સૂરજ હાથમે અને કાલનો સૂરજ ઉગે ઈ પેલા હિજડાના ટોળામાં તાલીયું ન પડાવું તો માની જે મારી મનસાગરી મોમાઈ બોલી હતી હો અને ઈ મોમાઈ એમ કહેવાય દ્વારકાના પાદરમાં જેથી આવતી હતી અને તેથી કેવી લાગતી હતી માં ઉડે અપીલ ગુલાલ માને પાંતડે પરાગ મોરે મોરે અંબ છાઈ કર દેવો જય કાર્યવી મહોમાઈ મહાચંડી અખંડી ધડમાં જોત વટીમાં વડલવા વંદન હજાર ત્રિશુરાડી ઉજિયાડી નોરતા રૂપાડી રમેલી રંગ તાડી સજી શણગાર ધોર ધમકે ડમકે ડાક ઘુઘરુ ગમકે પાઈ નાના 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 ઉઠે જણકાર તારણા બેડો નામ રા ભામણા લીય વધરણી નોરતા તો તારણી પધારે મય સુધારણી કવે સર હિંગડા દી આત્મા તા હાજરા હજોર કાંતર કાગરાડી કાડી કા ભવાની જબરાવે દી અંબિકા દેવી કથા જગરાઈ ભલા ભડિયા સપુર ડુંગરે દી તાડા વાળી માન રાડી દૂધ નમા ભુજાડી મોમાઈ करणी में हारी अकवा के सरी वजे सरी देवी अवडाई पाववाड़ी त्रिशूराड़ी भेड़ियाड़ी बजे प्रेम तो तेरा बेतरा होल कामड़ा तकाई आवने जावन के
ખોડિયાર બુટ હાજીવન ઉદાહરણી કરે તમે નારી વાર ત્યાં તો જાવી એના હોર મુકે આવી તો નહે ના હમણે પરો હે દેવી તામણો આધાર પણ એક પ્રસંગ કહી અને મારી વાણીને વિરામ આપો છે. દાદો હનુમાન જેના સાનિધ્યમાં આપણે બેઠા છે, વિદ્યારામ હરિયાણાની આ લખેલી આ વાત છે. વિદ્યારામ હરિયાણીએ એમ કીધું, શું કહે છે કે તમે જેની ભેળા બેહો, તમે જેની ભેળા રહ્યો ને, જેમ અમારા ભીમ બાપુ હતા ધારમાં એમ કહેવાય શામજી બાપુ ભેળા રહ્યા અને એની ઉપર શ્રદ્ધાથી રહ્યા, એની હારે દિલ ખોલીને રહ્યા, એમ દાદો હનુમાન રામની હારે રહ્યો છે. પણ શું કે છે વિદ્યારામ હરિયાણી જે વાત કરે છે, તમે જેની ભેળા રહ્યો ને, એમાં ભાઈબંધીની વાત થઈ, બધી વાત થઈ, પણ હૃદયનો ભાવ ક્યાં? ભાવ ચોખ્ખો લેવો પડે. તમે જેની ભેળા બેહો ને, હૃદયનો ભાવ તમારો ચોખ્ખો હોય. શું કે છે આમાં વિદ્યારામ હરિયાણી કે વાત કરે, શું કે જી દેવ ઋષિ તમે કેમ દુભાણા, સાચા તમે છો ઈશા, દોષ એનો શું એ મને દાખલો આપો ને, તાણીને બાંધુઈ બંધ તમારે ન ગાંગડા થાઉં, ધીરજ રાખો પ્રભુને હું દધડાવું, તમારે ન ગાંગડા થાઉં, ધીરજ રાખો પ્રભુને હું દધડાવું. નારદજીને એવી ઈર્ષા થઈ કે આ ગામડે ગામડે હનુમાનજીની ડેરી અને મારું ક્યાંય એક મંદિર નહીં, આખી શેરીએ શેરીએ હનુમાનજીની ડેરી જોઈએ અને હું 84 યુગ થયા ભક્તિ કરું, મારું એક મંદિર નહીં. અને તેથી નારદજીને ઈર્ષા થઈને વિષ્ણુને ફરિયાદ કરવા માટે જાય અને તેથી લક્ષ્મીજી પાસે આવી અને કહે છે, શું કહે છે? લક્ષ્મીજી એને રોકે છે, ઉભા રહ્યો નારદજી, ઉભા રહ્યો, ક્યાં એટલા ઉતાવળા? એ કે આ મારું ક્યાંય મંદિર નથી. અને તેથી લક્ષ્મીજીને નારદજી કે શું કહે છે કે જી સંત સાચો પણ શ્યામને મંદિર ક્યાંય નથી મારું સ્થાન, કંઈક મંદિરો ને કંઈક જાપામાં હજી બેઠો હનુમાન, ખોટી છે શું ભક્તિ મારી, દગાળો છે તારો દેવ મુરારી, ખોટી છે શું ભક્તિ મારી, દગાળો છે તારો દેવ મુરારી. એમ આ મારી ભક્તિ ખોટી છે કે પછી તારો દેવ મુરારી વિષ્ણુ દગારો છે? તેથી નારદજીને લક્ષ્મીજી નજીક બોલાવી, જોજો આ વાત એટલા માટે કરું છું કે તમે જેની ભેળા બેહો, તમારો હૃદયનો ભાવ ચોખ્ખો હોય, એટલા માટે કહું છું. આજ દુનિયા હનુમાનજીને રામને શું કામ યાદ કરે? કાયમિક તમારે ભેગું રહેવાની જરૂર નથી, કાયમિક તમારે હારે રહેવાની જરૂર નથી, પણ તમારો હૃદયનો ભાવ છે એ ચોખ્ખો, એટલે ક્યારેક પણ મળશો ત્યારે પણ હૃદયનો ભાવ સારો હોય તો કોઈ દી જીવતરમાં સંબંધ વધારવાની એવી જરૂર નથી લાંબા. પણ નારદજીને વિષ્ણુ લક્ષ્મીજી કહે છે, કોરા આવો તમને કાનમાં કહું, તમે બીજાને ન કહેતા નકર તમારી આબરૂ ઢહડાય. એટલે શું કહે છે લક્ષ્મીજી સાંભળજો, આ વિદ્યારામ હરિયાણીનો આ તર્ક છે અને હનુમાનજીના સાનિધ્યમાં એક વાત એવી અમે નાખીને વયા જાય, અમારા જીવતરમાં ઉતરી જાય, અથવા તો કોઈ આયા કોઈ બેઠા છે એના જે સાંભળે છે એના જીવતરમાં ઉતરી જાય, અથવા મારો ચોબારી વાળો હનુમાન સાંભળતો હોય છે તો એને એમ થાય કે નહીં, વાત એવી નાખી છે, જીવતરમાં ઉતાર્યા જેવી વાત કરીને મારો દીકરો વયો ગયો, એટલે મારે આ વાત કરવી છે. શું કે છે લક્ષ્મીજી વાત કરે, શું કે છે? ઓરા આવો કાનમાં કહું કે જી કાનમાં કહું છું, કોઈને ન કેશો નહીતર જાશે નો, ભગત હાચા પણ એ ભાંગ ફોડી ના એના દાખલા ઠોકમ ઠોક, ભક્તિ હનુમાનની કેવી ગમે મારા રામને એવી, ભક્તિ હનુમાનની કેવી ગમે મારા રામને એવી. ભક્તિ એવી છે હનુમાનની, નારદજી મારા રામને ગમે ને એવી હનુમાનની ભક્તિ છે. અને આ નારદ છતાંય તને એમ થતું હોય
કે હનુમાને શું કર્યું એનું તારે સાબિતી જોતી હોય નારદ, તો હજી તને એની સાબિતીની વાત કરું કે ડાડો હનુમાન કરી હગે ને તારાથી ન થાય નારદ. હનુમાન હનુમાન છે નારદ. એટલે કીધું શું કીધું કે બાલ સમય રવિ ભક્ષી લિયો તબ તીનહુ લોક ભયો અંધિયારો. હજી હનુમાનજી તો હાવ નાના હતા, હરિયલ ઘરે ન હોય અને જેના ફળીએ કુંજરડા ફરે, પછી એને વયની વાટું ન હોય કે હર બચાને કાગડા, એને ઉંમર જોવાની ન હોય. જન્મતા વેદ જેને માને એમ કહેવાય કે શ્રાપ મુક્ત કર્યો ઈ ડાડો હનુમાન બજરંગી બળ્યો છે. એને વયની ઉંમરની એને વાટું ન હોય. પણ નારદ તારે જોવું હોય તો હજી તને વાત કરું કે ડાડો હનુમાન કેવો છે. શું કે છે લક્ષ્મીજી અને વિદ્યારામ હરિયાણીની આ કલમ હાલે શું કે છે કે જ છાતી ચીરીને રામ બતાવ્યા સાંપડાએ નાઈ શું ચીરજો માં છાતી એ નહીતર થાશે દિલમાં તમને દુઃખ ભૂલે ચૂકે જોઈ ચીરાશે તો કાળા ધોળા બાર કળાશે ભૂલે ચૂકે જોઈ ચીરાશે તો કાળા ધોળા બાર કળાશે. હા નારદજી છાતી ચીરવાનો ક્યારેય પ્રયત્ન ન કરતા. હનુમાનજીએ ચીરીને તો સીતારામને દેખાડ્યા છે અને તમે છાતી ચીરશો ને તો તમારા પેટમાં જે કાળા ધોળા પર્યા છે ને એ ઉરલી અને દુનિયાની સામે બહાર આવી છે. એટલે હાવ છંદ છપાકરા અને પટ્ટાચટી બોલાવીને મારે વયું જવું નહોતું. મારે એક પ્રસંગ એવો કેવો હતો કે દુનિયામાં કોઈના જીવતરમાં ઉતરી જાય અથવા તો મારો ડાડો હનુમાન રાજી થાય એટલી વાત કરી અને મારે વયું જવું છે. એટલે મારે છેલ્લે શિવ તાંડવથી યાદી કરાવું કે ડાડો શિવ કસા કર હું મહલ મહલગીરી મેર કહાવે અને કસા ગાવ હું ગુણ ગુણ જહાં ત્રંબર ગાવે અને મેં લાખી ધનમાલ જહાં શ્રી ચરણા આગે કસા પખાડો હું પાઉં જહાં પવિત્ર નખ દંગ હી લાગે. હે ભોળાનાથ તારા પવિત્ર ચરણોને તો ગંગા જેવી પવિત્ર નદી પખાડે છે તો હું કયું જળ લઈ આવી અને પખાડું. એટલે શિવ તાંડવથી રામકૃષ્ણ નારાયણનું લખેલું ચરચરી છંદમાં આ શિવ એટલે કેવો છે ડાડો શિવ અમારો. ભોળા છો અતિ છો ભડા અને તમે કાળ તણા છો કાળ, શંકર સહજ કૃપાળ છો આપ હી ધીન દયાળ. અરે દેવોની આગળ દૂત રૂપાળા કાયમ રીએ પણ ભેડા રાખે ભૂત ઈ તો કૈલાસ વાળો કાગડાઓ. કેસેલ શૃંગ સંવિશાલ જટા ઝૂંડ ચંદ્રપાલ ચંદ્રકી તરંગ પાલ વિમલ નીર ગાજે લોચન થઈ લાલ લાલ ચંદન કી ખોરી પાલ કુમકુમ સિંદૂર દુલાલ પ્રગતિ વરસાજે सत हृदय कुशाल फटिक जाल रुद्र माल हरदयाल राचे बम 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 बगाड़ बम 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 डमरू बाज नाद वेद सर्द साध शंकर महाराज या तांडव नाचे मुझो भोड़ो महाराज या नाचे चमक दम धमाके चुमक चुमक चम चमाक झालर जम जम जमाक घूंगर गम गम गमाक चमक चम चमाके कट
ताट गाती लचकी लचकी धर गत गति युचकी लीर खत सुर लचकी मचकी लचकी मचकी लचकी मचकी लचकी मचकी लाचे बम 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 डमरू बाज नाथ वेद सर्द साध शंकर महाराज या तांडव नाचे मुझो भोड़ो महाराज या तांडव नाचे एवो कृष्ण परमात्मा याद करे सौ आपने खूब करी लियो ख्याल अन वेलेरा पधारो हमारा गिरधर गोपाल कालिया ठाकर ना सानिध्य में भागवत ना घोड़े बैठा छे छेले ब्रह्मानंद स्वामी नो लखेलो लाडूदान जी नो लखेलो आ छंद याद करी अन केवो छे हमारो कालियो ठाकर गम मम गुगरु गमा कुठम मम जांजर ठमा गम मम 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 गम मम गुगरु गमा कुठम मम जांजर ठमा गम मम मम घू गमा गगनी शंख गावे जग 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 मगाट थग 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 थेत थाट नवतम पग त्रगनी रात ललित नाट लावे गत बत गत हूत लीन गत 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 सुत प्रवीण पद 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 सैस कीन जुत नवीन जाते हरियल हर हैर हैर विकसत सुर पैर पैर पर गट गट पैर पैर नटवर नाचे धीरे पर गट गट पैर पैर नटवर नाचे धीरे पर गट गट पैर पैर नटवर नाचे बोलिए हनुमान जी महाराज नी मोमाई मातनी ओम नमः पार्वती पतई हर हर महादेव जे मने आवडू દિલીપભાઈ ગીડા રજૂ આપનો કર્યું. ખૂબ ખૂબ ધન્યવાદ. હજી આજના કંકોત્રીમાં જેમનું નામ છે એવા હિરેનભાઈ પ્રજાપતિ સ્ટેજ ઉપર બેઠા છે. પછી વિજયભાઈને પણ વિજયભાઈ ગીડા પરિવારનો એક એવો કાર્યક્રમ છે કે હનુમાનજી દાદો સામે બેઠા છે. એની સામે ભજન પરિવાર હોય કે ન હોય પણ એની સામે આપણે ભજનને જે કંઈ કાર્યક્રમ પીરસી છે એ હનુમાન દાદાની સામે આ થઈ રહ્યું છે બધું કાર્ય. તો એ હનુમાનજી મહારાજ તો સાંભળે છે, હનુમાનજી દાદો જાગે છે અને એ એના ગીડા પરિવારના તમામ ગીડા પરિવારની ઉપર બેઠો બેઠો દાદો ધ્યાન રાખે છે કે મારા સોરુડા શું કરે છે. એમ અહીંયા એક એક કલાકારો સવાર સુધી બોલી શકે એવા આગળ આપણે દિલીપભાઈને સાંભળ્યા. હિરેનભાઈ પ્રજાપતિ આવ્યા છે, એને પણ વિનંતી કરું કે પોતાની વાણી 10-15 મિનિટમાં પૂરું કરે.